જે ઘરમાં આવી ભૂલ થાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી આપોઆપ હંમેશ માટે છોડીને ચાલી જાય છે અને આવા ઘર પર ક્યારે પણ પોતાની નજર નથી નાખતા. આવા ઘરમાં દુઃખ, તકલીફ અને સમસ્યાઓ હંમેશા રહે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી માતા, જય શ્રી હરિ વિષ્ણુ. ભક્તો, જો તમારા ઘરમાં પણ દુઃખ, તકલીફ અને સમસ્યાઓ હંમેશા રહેતી હોય તો આજનો વિડીયો તમારા માટે જરૂરથી જોવો જોઈએ. જો તમે આજનો વિડીયોને નકારી દીધો, એટલે કે આ વિડીયો પૂરો ના જોયો, તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મીને આપે ધનને નકારી દીધું. તેથી આવી ભૂલ કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ માતા બહેનને ભૂલથી પણ ન કરવી જોઈએ, જે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ના લખ્યું હોય તો જરૂરથી લખી દો અને સાચા દિલથી આ વિડીયોને લાઈક જરૂરથી કરો. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. જે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારે પણ ધનની કમી નથી રહેતી. માં લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા કરે છે તેનું જીવન આનંદથી ભરી જાય છે. વિશેષ ધ્યાન રાખવાની બાબતોમાં જૂઠા વાસણો. ઘરમાં જૂઠા વાસણો ફેલાવીને ના રાખવા જોઈએ. રાત્રે જૂઠા વાસણો રાખવા યોગ્ય નથી. ઘરની સ્વચ્છતા જાળવી જરૂરી છે. ઉત્તર દિશામાં કચરો. ઉત્તર દિશામાં કુબેર અને માતા લક્ષ્મીની છે. આ દિશામાં કચરો કે બેકાર સામાન ના રાખવો જોઈએ. આ સ્થાનને સ્વચ્છ રાખવું જોઈએ. ચૂલા પર ધ્યાન. ચૂલા પરથી ખાલી જૂઠા વાસણો ના રાખવા જોઈએ. રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ. રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન છે. સૂર્યાસ્ત પછી ક્યારે પણ ઝાડુ ના વાપરવું જોઈએ. રાત્રે સફાઈ કરવી પડે તો કચરો ઘરમાં રાખીને સવારે ફેંકવો જોઈએ. ચંદનની પૂજા. એક હાથે ચંદન ક્યારે પણ ના ઘસવું જોઈએ. ચંદન સીધું ભગવાનને ના લગાવવું જોઈએ. પહેલાં પાત્રમાં રાખી અને પછી લગાવવું જોઈએ. લક્ષ્મી નારાયણની પૂજા. માત્ર લક્ષ્મીજી જ નહીં, વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી. બંનેની સાથે એક સાથે પૂજા કરવાથી જ કૃપા મળે છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂતા રહે છે, જે અયોગ્ય છે. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે. ગોધૂલી વેળાનો સમય પૂજાપાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયે સૂવું કેટલુંક અશુભ માનવામાં આવે છે. આનો અનાદર થવાથી માં લક્ષ્મી ચાલ્યા જાય છે. ગ્રહ લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓ કે બહાર કોઈ પણ જગ્યાએ મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ, કારણ કે તેમનામાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જે ઘરોમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા તેમની સાથે મારપીટ કરે છે, તે ઘરમાં ક્યારે પણ માં લક્ષ્મીનો વાસ થતો નથી. આ સાથે જ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ માં લક્ષ્મી નારાજ થાય છે. અપશબ્દો બોલવા. ઘણા લોકોને નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. આવા લોકો ગુસ્સામાં ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કરી દે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દનો ઉપયોગ કરવાથી માં લક્ષ્મી ખૂબ નારાજ થાય છે. આનાથી ઘરમાં આર્થિક અભાવ થઈ શકે છે. ગંદા કપડાં પહેરવા. માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. ગંદી જગ્યાઓ પર માં લક્ષ્મીનો વાસ થતો નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા થતી નથી. આવા લોકોથી નારાજ થઈને માં લક્ષ્મી ચાલી જાય છે. માટે તમે હંમેશા સાફ સુથરા કપડાં જ પહેરો. દીવો પ્રગટાવો. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર કે મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે, માતા લક્ષ્મી તેમના પર જલ્દી ખુશ થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. વધારે સૂવું. વધારે સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આનાથી તબિયત બગડી શકે છે. પરંતુ શું તમે જાણો છો,
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ રોજ સવારે મોડેથી ઉઠે છે અને રાત્રે ખૂબ મોડેથી સૂવે છે તેનાથી માં લક્ષ્મી ક્યારે પણ પ્રસન્ન થતા નથી. માટે હંમેશા સવારે વહેલા ઉઠો. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. આનાથી માં લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે. ભોજન વચ્ચે છોડવાની આદત. શાસ્ત્રોમાં ભોજન કરતી વખતે વચ્ચે છોડીને ઉઠવાને અશુભ કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે ભોજન પૂરી રીતે કરીને જ ઉઠવું જોઈએ, નહીં તો તમારી આ આદતથી પણ માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે ક્યારે પણ ભોજન કરતી વખતે વચ્ચેથી ન ઉઠો. આનાથી ઘરમાં બરકત પણ અટકી જાય છે. આ રંગના ફૂલ ન ચડાવો. કહેવાય છે કે માં લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે, માટે તેમને આ ફૂલ ચઢાવો. જ્યારે માં લક્ષ્મીને સફેદ ફૂલ ચઢાવવાથી બચો, કારણ કે આનાથી તે નારાજ થઈ શકે છે. ભક્તો, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લો, કારણ કે માં લક્ષ્મી સુહાગણ છે, માટે તેમને સફેદ રંગના ફૂલ ચડાવવા વર્જિત માનવામાં આવે છે. મીઠું. જો તમે કોઈને પણ મીઠું હાથમાં આપો છો તો આવું કરવાથી બચો, કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ આદતને કારણે માં લક્ષ્મી નારાજ થઈ શકે છે, માટે આવું કરવાથી બચો. અને જ્યારે પણ કોઈ તમારી પાસે મીઠું માંગે તો તેને હાથમાં આપવાને બદલે કોઈ વાસણમાં મૂકીને જ આપો. આ સિવાય સાંજના સમયે પણ કોઈને મીઠું આપવાથી બચો. આ પણ અશુભ માનવામાં આવે છે. રાત્રે દૂધ કે દહીં કોઈને ન આપો. માન્યતા અનુસાર રાત્રે કોઈને પણ દૂધ કે દહીં આપવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી માં લક્ષ્મી નારાજ થાય છે. જો કે સાંજના સમયે તમે આ બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો. સાવરણી ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે, માટે ક્યારે પણ સાવરણીનો અનાદર ન કરવો જોઈએ. આ સિવાય તમારી સાવરણી ક્યારે પણ કોઈને ઉધાર ન આપવી જોઈએ. આનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેનાથી તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. સફેદ વસ્તુ ઉધાર ન આપો. શકુન શાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુને શુભ અને અશુભ બંને પ્રભાવો વિશે જણાવવામાં આવ્યું છે. શકુન શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી ક્યારે પણ કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ, જેમ કે દૂધ, દહીં, ખાંડ અને મીઠું. પત્નીના પૈસા પણ ઉધાર ન આપો. મોટાભાગની મહિલાઓ પોતાની પાસે થોડા પૈસા બચાવીને રાખે છે, જેથી સમય આવે ત્યારે તે તેમના કામમાં આવે. જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો પૈસા કોઈને પણ ઉધાર ન આપશો. આનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. ઘરેણાં ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારે પણ પોતાની પત્નીના ઘરેણાંને કોઈને ઉધાર ન આપવા જોઈએ. આનાથી તમને ધનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પતિ પત્ની વચ્ચે લડાઈની સ્થિતિ પણ બની શકે છે. જો કોઈને પહેરવા માટે તમે ઘરેણાં આપી શકો છો, પરંતુ તેના બદલામાં તેમની પાસેથી પૈસા કે કંઈ અન્ય વસ્તુ ન લો. સાંજે ઝાડુ ન વાળો. હિન્દુ ધર્મમાં ઝાડુને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા ઘરમાં ઝાડુને ક્યારે પણ આડેધડ રાખવું જોઈએ નહીં. આનાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારે પણ ઘરમાં ઝાડુ વાળવું જોઈએ નહીં. આનાથી ઘરમાંથી ધન ચાલ્યું જાય છે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે. ચાલો હવે જાણીએ માતા લક્ષ્મી દોડતી આવશે એવું કયું કામ કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરે દોડતી આવે છે. ભક્તો, હજુ સુધી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં ન નાખી હોય તો જરૂરથી નાખી દેજો. જય મા લક્ષ્મી જરૂરથી લખજો, જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ભક્તો પર બની રહેશે અને તમારે ઘરે માતા લક્ષ્મી દોડતી આવશે. ચાલો જાણી લઈએ. ભગવાન કૃષ્ણ કહે છે, સવારે ઉઠીને આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરે ધન જમા થશે. આની સાથે આ વિડીયોમાં આપણે જાણીશું કે સવારના સમયે કઈ ભૂલો એવી છે જે તમારે ન કરવી જોઈએ, નહીંતર આ ભૂલો તમારા પરિવારના વિનાશનું કારણ બને છે.
તો મિત્રો, પૂરી માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, સવારે ઉઠીને આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેવી જોઈએ. આનાથી જીવનભર ધનની કમી નહીં થાય. વર્ષભર ધન ઐશ્વર્યની પાછળ ભાગવું નહીં પડે. નંબર 1, અરીસામાં પોતાને જોવું. મિત્રો, તમે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારી જાતને અરીસામાં જુઓ છો. આ એક ભૂલ ક્યારે પણ ન કરશો. શાસ્ત્રોમાં ઘણી વાત આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવારે પહેલાં તમારે અરીસો જોવો જોઈએ નહીં. સવારે ઉઠતાની સાથે અરીસામાં પોતાનું મોઢું જોવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ના જુઓ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. નંબર 2, ઉઠ્યા પછી ભોજન કરવું. મિત્રો, આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે ચા નાસ્તો કરી લે છે અથવા ભોજન કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો તમને જણાવી દઈએ, શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર અને દાંતને સાફ કર્યા વગર તેમજ સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. કારણ કે સૂર્યથી જ આપણને અન્નની પ્રાપ્તિ થાય છે અને સૂર્યદેવને ધન્યવાદ આપ્યા વગર અન્નનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે. જે લોકોને સવારે ઉઠતાની સાથે જ ચાની આદત હોય છે તો તેમને પણ આનો ત્યાગ કરવો જ જોઈએ. ચાને દાંત સાફ કર્યા વગર ના લેવી. ઓછામાં ઓછું કોગળા તો જરૂરથી કરી લેવા જોઈએ. નંબર 3, પોતાના ભાગ્યને કોસવું. સવારે ઉઠતાની સાથે જ પોતાની કિસ્મતને કોસવી. પોતાના ભાગ્યને કોસવું અત્યંત અશુભ ફળદાયી હોય છે. સવારે ઉઠ્યા પછી જ જે મુખથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ, જો તે મુખથી તમે માત્ર નકારાત્મક વાતો જ કરતા રહેશો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સવારે ઉઠ્યા પછી માત્ર ઈશ્વરનું ધ્યાન જ કરવું જોઈએ. ત્યારે જ આખો દિવસ શુભ અને ફળદાયી હોય છે. નંબર 4, મિત્રો, ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓનું સ્નાન કર્યું છે. એટલા માટે ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને જરૂરથી રાખો. આખી રાત ઓશિકા પાસે રાખો. સવારે આ જળના છાંટાને તમારી પથાવરી પર મારી પછી જળ પી લો. નિયમિત આવું કરો. ભગવાન કૃષ્ણ પણ કહે છે, નિયમિત જે મનુષ્ય આવું કરે છે તેને યુગો યુગોની પ્રાપ્તિ થઈ જાય છે. આવી વ્યક્તિને લક્ષ્મીની કૃપા રંકમાંથી રાજા બનાવી દે છે. માન્યતા છે, જો મૃત્યુ સમયે વ્યક્તિના મોંમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજળ ક્યારે પણ અશુદ્ધ થતું નથી અને ના તો તે ક્યારે બગડે છે. નંબર 5, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને દરિદ્રતાનો નાશ થઈ જાય તો તમે સવારે ઉઠીને આ એક કામ જરૂરથી કરો. સવારે સૌથી પહેલાં અરીસામાં પોતાને ના જુઓ, પરંતુ તમે ભગવાન કૃષ્ણજી અથવા ઠાકુરજીના દર્શન કરો. નહીંતર સવારે ઉઠતાની સાથે જ હનુમાનજીના દર્શન કરો. તમારા રૂમની સામેની દિવાલ પર તેમની મનમોહક તસવીર જરૂરથી લગાવો. સવારે તેમના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે. સવારે ઉઠતાની સાથે જ ધરતીને સ્પર્શ કરો અને ધરતી માતાના આશીર્વાદ લો અને તેમની ક્ષમા માંગીને તેમના પર પગ મૂકો. આનાથી ભાગ્યમાં રહેલી દ્વિધાઓ પણ દૂર થવા લાગે છે. શૌચ અને સ્નાન પછી વડીલોનું આશીર્વાદ લેવાનું ના ભૂલો. જો ઘરમાં વડીલો ના હોય તો તેમની તસવીરને નમસ્કાર જરૂરથી કરો. ચાલો હવે જાણી લઈએ કે સવારે કઈ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ જરૂરથી ખાવી જોઈએ. તો નંબર 1, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે 2-4 ચોખાના દાણા જરૂરથી લો. આનાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2, જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર નીકળો ત્યારે સવારે ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલની માળા અથવા ભગવાનના ચરણોમાં ચડાવેલા ફૂલમાંથી એક પાંદડું કાઢીને આશીર્વાદ સમજીને જરૂરથી ખાઈ લો. આનાથી તમને સ્વયં ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણપણે સફળ થશે. નંબર 3, મિત્રો,
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે મીઠું જરીથી ખાઈ લેવું જોઈએ, પરંતુ યાદ રાખો, સવારે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. આનાથી તમારા સારા રસ્તાઓ ખુલી જાય છે. તમે જે પણ ઈચ્છો છો તે બધું પ્રાપ્ત થઈ જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનો તિલક મનુષ્યને વિજય અપાવે છે. એટલા માટે કપાળ પર ચંદનનો તિલક જરૂરથી લગાવવો જોઈએ. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે, સવારે કપાળ પર તિલક લગાવીને જે વ્યક્તિ બહાર નીકળે છે તેના પર હંમેશા ઈશ્વરની કૃપા બની રહે છે. કોઈ પણ વ્યક્તિને તેનો વાળ પણ વાંકો કરી શકતો નથી. મિત્રો, કપાળ પર તિલક લગાવવાથી કાળ તમારું કાંઈ પણ કરી શકતો નથી. એટલે જ આવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવે છે તેઓ ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનને પ્રાપ્ત કરે છે. સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ મળે છે. આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ મળે છે. દરરોજ ઘરેથી નીકળતા પહેલાં થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ, જે શુભ સગુન માનવામાં આવે છે. આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચડાવવું જોઈએ. તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે ઘરોમાં તુલસી હોય છે, જે ઘરોમાં લોકો તુલસીની દેખભાળ કરે છે તેમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જ જોઈએ. દીવો અને અગરબત્તી પ્રગટાવવા જ જોઈએ. દીવા અને અગરબત્તીના ધુમાડાથી ઘરના વાતાવરણની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. વાસ્તુ પ્રમાણે દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે. આની સાથે એ વાતનું જરૂર ધ્યાન રાખો, ઘરમાં સવારના સમયે વાતાવરણ શાંત હોવું જોઈએ. કેટલાક લોકોના ઘરમાં સવારમાં વાતાવરણ અશાંત થઈ જાય છે. ઉઠતાની સાથે જ તે ઘરમાં કલેશ, કટુ વચન, અપશબ્દનો પ્રયોગ કરવાનો શરૂ થઈ જાય છે. તે પછી પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય, માતા બાળક વચ્ચે ઝઘડો હોય કે ઘરના અન્ય સભ્ય સાથે ઝઘડો હોય. જે ઘરમાં સવારે ઉઠતા જ કલેશનું વાતાવરણ બને છે તેવા ઘરમાંથી માં લક્ષ્મી તરત જ ચાલી જાય છે. એટલે સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠી વાણીમાં વાત કરવી જોઈએ, જે ઘરમાં સુખ શાંતિ રહે છે. એવા ઘરમાં માં લક્ષ્મી હંમેશા વાસ કરે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરરોજ સવારે ઉઠતા પહેલાં પોતાના બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે, બંને હાથની હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર બનાવી રાખે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે નિયમિત રીતે સવારે ઉઠી અને સ્નાન વગેરે પરવારીને ગાય માતાની પૂજા કરો છો, તેને રોટલી ખવડાવો છો, તો આનાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ તમને આપે છે. ગાય માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સવારે ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. જે ઘરોમાં લોકો આનું નિયમિત પાલન કરે છે ત્યાં દરિદ્રતા કોસો દૂર રહે છે. જો તમે બાળકોના હાથે સવારે સૂર્યદેવને જળ ચડાવો છો તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. આ બધા એવા કામ છે જે સવારના સમયે તમારે તમારા ઘરમાં જરૂરથી કરવા જોઈએ. આ નિયમોને આધારે માણસ પોતાના ભાગ્ય અને આયુષ્યને વધારતો ઘટાડતો રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાચા સમયે કરેલું સાચું કાર્ય હંમેશા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરાવે છે અને ધન સંપત્તિના માલિક બનાવે છે. પરંતુ જાણે અજાણે આપણે એવા ઘણા કાર્યો કરીએ છીએ જેના પ્રભાવ વિશે પછીથી જાણકારી મળે છે, જેનાથી કષ્ટ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો બતાવવામાં આવ્યા છે જે સાંજના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ. આનાથી માત્ર તમારા આયુષ્ય પર જ નહીં પણ તમારા ધન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે પતિ પત્નીએ વિવાદથી બચવું જોઈએ. પિતૃપક્ષમાં આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ, કારણ કે આ સમય પરલોકથી પિતૃઓ આવે છે અને આ જોઈને તે દુઃખી થાય છે. સાંજના સમયે ઘરમાં રડવું
અને કલહ કરવો અપશકુન માનવામાં આવે છે. આવું કરવાથી દરિદ્રતા ઘરમાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. સાથે જ ઘણી પરેશાનીઓ અને ધનની હાનિ થાય છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.